નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે. રાજકોટમાં પણ ફરી એકવાર બીઝેડ જેવું કૌભાંડ સામે આવ્યું હોય તેવા સમાચાર સામે આવ્યા છે. આપ સૌને ખબર હશે, બનાસકાંઠામાં જે પ્રમાણે બીઝેડ કૌભાંડ સામે આવ્યું હતું, 6,000 કરોડનું જે ફુલેકું ફેરવવામાં આવ્યું હતું અને સાથે સાથે જે શિક્ષકો હતા કે પછી અત્યારે તો રિટાયર્ડ સરકારી કર્મચારીઓ, તેમની પાસેથી જે રૂપિયા લેવામાં આવ્યા હતા અને આખી બાબત જે સામે આવી હતી, આ જ પ્રમાણેની પરિસ્થિતિ રાજકોટમાં પણ સામે આવી છે. રાજકોટમાં એકા ડબલની સ્કીમમાં અત્યારે તો ઘણા લોકો છેતરાયા હોવાની વિગતો પણ સામે આવી રહી છે. બ્લોક ઓરા નામની કંપનીના સંચાલકો વિરુદ્ધ અત્યારે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હોવાની વિગતો પણ સામે આવી રહી છે. કૌભાંડ અત્યારે તો ક્યાંક અંદરના વ્યક્તિએ કર્યું હોય એવાની આશંકા પણ સેવામાં આવી રહી છે. સાથે સાથે જ રાજકોટના કોઠારિયા વિસ્તારમાં રહેતા સાબુ પાવડરના જે વેપારી છે મોહસિન મુલતાની દ્વારા જે અરજી કરવામાં આવી હતી ને આખું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હોવાની વિગતો પણ સામે આવી છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે મોહસિન મુલતાની કે જે આ સ્કીમના ભોગ બનનાર છે. સાથે સાથે જ રાજુલભાઈ દવે આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ રાજકોટથી વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાઈ ગયા છે, અને વિપુલભાઈ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે કે જેઓ અમારા રાજકોટના સંવાદદાતા હતા. આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. મોહસિનભાઈ, આ આખી ઘટના બની, હું તેની પહેલાની વાત કરવા માંગુ છું કે જે આખી ઘટના શું છે અને સાથે સાથે તમે આ વ્યક્તિ સાથે મુલાકાતમાં કેવી રીતે આવ્યા હતા? આપણે ફિરોઝ મુલતાની અમને લોકોને સંમેલનમાં ભેગા થયા હતા લીમડી. અને આ ફિરોઝ મુલતાની કોણ છે? ફિરોઝ મુલતાની આ જે બ્લોક ઓરા કંપનીનો ફાઉન્ડર, મેન માલિક. તમે એ કયા કાર્યક્રમમાં તમે મુલાકાત કરી હતી એમની સાથે? અમારી સમાજનું બહુ મોટું આગેવાન હતું, ઓલું સંમેલન હતું અમારી સમાજનું. હા. અને કઈ રીતે ખબર પડી કે ના અત્યારે તમને સ્કીમમાં ભરમાવે કેવી રીતે? હા, એટલે એ લોકો મેન છે ને ફાઉન્ડર છે ફિરોઝ મુલતાની, ટેકનિશિયન ફાઉન્ડર છે નીતિન જગતિયાની, પછી ગુજરાતના હેડ જે આખા ગુજરાતનું જે સંચાલન કરતા હતા ને એ મકસૂદ સૈયદ છે. પછી આપણે આ બધું સૌરાષ્ટ્ર બાજુ ટોટલી હેન્ડલ કરતા હતા ને એ અમિત મુલતાની અને માર્કેટિંગ હેડ અઝરુદ્દીન મુલતાની, 5 જણા. અને એ લોકોએ અમને લોકોને સ્કીમ એવી રીતે સમજાવી હતી કે તમે 4 લાખ રૂપિયા, 4,25,000 રૂપિયા રોકો એટલે તમને પર ડે નું વળતર 4,000 રૂપિયા મળશે. એ તમને 400 દિવસ સુધી વળતર મળશે એટલે તમને 12,75,000 રૂપિયા થાય તમારા 4,25,000 ના 3x થઈને આવશે તમારી જોડે પાછું. હા, એટલે અમને કે ટોકન તમને મળી જશે $61 ના ભાવેથી ટોકન. અને એ $61 ના ભાવના ટોકન તમે પછી જઈને આરામથી તમે રાખજો, $300 પહોંચે ને પછી વેચજો. એની જગ્યાએ $61 વાળા ટોકન નો ભાવ અત્યારે 0.12 છે, 0.12. અચ્છા. અને મોહસિનભાઈ, શેમાં ઇન્વેસ્ટ કરવાના હતા? શેમાં ઇન્વેસ્ટ કરવાના હતા? ક્રિપ્ટોકરન્સી બ્લોક ઓરા કંપની છે. બ્લોક ઓરા કંપનીની અંદર લોકો ટીબેક નામનું વળતર આપતા હતા, આપણને કોઈન આપતા હતા. બરાબર છે. અને તમારી સાથે કેટલા લોકો છે સૌરાષ્ટ્રના? મારી જોડે અત્યારે અમે લોકો 12 જણાએ અરજી કરી છે અને ટોટલી કદાચ રાજકોટમાંથી આંકડો નીકળે ને તો 30-35 જણાનો આંકડો નીકળે ખાલી રાજકોટમાંથી. બાબત આવી કેવી રીતે સામે? હા, એટલે આ અમે લોકો સંમેલનમાં એ લોકો સમજાવ્યું, પછી એ લોકોએ અમને અવારનવાર રાજકોટ આવતા હતા અને અમને સમજાવતા હતા. અને આ લોકોએ સાવજ રેસ્ટોરન્ટની અંદર બહુ મોટો પ્રોગ્રામ કરેલો જુનાગઢ. અને તમને ખબર? અને આ લોકોએ યુટ્યુબ ઉપર પછી આ લોકોએ મોટિવેશન ના વિડીયો, પછી એ લોકોના વિડીયો યુટ્યુબ ઉપર હોય જોઈએ. પછી એ લોકોએ સહારામાં જે મીટિંગ કરેલી બોમ્બે, પછી લોનાવાલામાં મીટિંગ કરેલી દુબઈ, પછી મલેશિયા, એ લોકો જે મીટિંગો બધી બતાડી. પછી જેને કાર છોડાઈ હતી એ બધા કે જો આ લોકો કાર છોડાઈ, આ લોકોએ મકાન લીધા, આ લોકોએ આ લીધું, આ લોકોએ દેવું ચૂકતું કર્યું, એવી રીતે બધા લોકોએ મોટિવેશન ના બધા વિડીયો અમને બતાડ્યા કે અમારી જોડે 60,000 જણા જોડાયા છે. કેવું? અને મોહસિનભાઈ, આ આખી કૌભાંડ થયું છે એ બાબત તમને ક્યારે ખબર પડી? હા, એટલે અમારે લગભગ હું જોડાયો 2022માં 6યા 7મા યા 8મા મહિનાની આસપાસ, અને આપણને ખબર પડી લગભગ 10મા મહિનામાં આ લોકો વિડ્રોલ બંધ કર્યું ને પછી.
પછી આપણે આને પૂરી લેસન કર્યું, આટલા બધા પૈસા નાખી દીધા, પછી ખબર પડી કે આરું લેસન કર્યું, ત્યારે ખબર પડી કે આરું આ તો ફેક કોઈન છે, ખોટો કોઈન છે. કેવું એ લોકો બરાબર, વિડ્રોલ બંધ કરી દીધું, પછી વિડ્રોલ ચાલુ કર્યું જ નથી એ લોકોએ. બિલકુલ. વિપુલ, આખી ઘટના શું છે વિપુલ? ત્યાં જો વાત કરવામાં આવે, જો સૌપ્રથમ તો જે બીજેડ ગ્રુપ નું જે કૌભાંડ સામે આવ્યું હતું, તેમાં પણ છે તે એક કોમન વાત જે સામે આવતી હોય છે કે જેમાં સામાન્ય લોકોને છે તે ભ્રમાવા અથવા તો જે મોટી મોટી લાલચો આપવાની હોય છે, કે જે આ મોટી હોટલોની જે વાત કરી, હોટલોમાં જે મીટિંગો કરવી, જે કહી શકે યુટ્યુબમાં વિડીયો મૂકવા, સારી સારી જગ્યા ઉપર છે તે જે કહી શકે વિડીયો મૂકવા, સાથે જ જે કહી શકે સમાજના સંમેલન હોય તેમાં છે તે પોતાના જે આ વ્યવહારનો છે તે પ્રચાર કરવો, એવી બાબતો છે તે ખાસ કરી અને જે જોવા મળતી હોય છે. જે આ રાજકોટમાં જે આ કૌભાંડ છે તે અંદાજિત છે તે 300 કરોડ રૂપિયા સુધીનું હોવાનું છે તે જાણવા મળી રહ્યું છે. 8,000 થી પણ વધારે છે તે લોકો છે ત્યાંનો ભોગ બન્યા હોય એવું પણ છે તે હાલ જે પ્રાથમિક અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ વાત કરવામાં આવે તો જે આજે ડીસીપી કહી શકાય કે જગદીશ બાંગરવા છે, તેમના દ્વારા પણ છે તે સમગ્ર મામલાનો છે તે જે કહી શકાય કે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. સૌપ્રથમ તો જે આ બાબત છે તે સુરતમાં પણ છે તે આની વિરુદ્ધ છે તે ફરિયાદ નોંધાઈ ચૂકી છે, ડીસીબીમાં છે તે ફરિયાદ નોંધાઈ છે, એટલે કે હવે રાજકોટમાં ફરીથી ફરિયાદ નોંધાય છે કે નહીં તે બાબતે પણ છે તે હાલ તપાસ શરૂ કરવામાં આવશે. કારણ કે જે અગાઉ છે તે સુરતમાં ફરિયાદ આ જે ગ્રુપ છે તેના વિરુદ્ધ છે તે નોંધાઈ ચૂકી છે. હવે આરોપીઓ છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જ્યારે પણ છે તે આવું કૌભાંડ થતું હોય છે ત્યારે આરોપીઓ છે તે સચેતતાની ભાગરૂપે છે તે જે કહી શકાય કે ભૂગર્ભમાં ઉતરી જતા હોય છે. બીજેડ ગ્રુપના આરોપી હોય કે પછી હવે આ જે નવું કૌભાંડ આવ્યું છે તેમાં, અને જે કહી શકાય કે બિટકોઇનમાં છે તે રોકાણ કરાવવાની વાત હતી, જે સુરેન્દ્રનગર જિલ્લાના જે લીંબડી ખાતે છે તે સંમેલન મળ્યું હતું, ત્યાં છે તે આ લોકોને છે તે બોલાવી અને છે તે સમગ્ર જે આ તેમનો કારભાર છે તેનો છે તે જે સંદેશો આપવામાં આવ્યો હતો અને તેમને છે તે વિગતવાર છે તે સમજાવવામાં આવ્યા હતા. એટલે કહી શકાય કે લોભામણી લાલચ આપવામાં આવી હતી કે 4,25,000 નું રોકાણ કરવામાં આવે, દૈનિક છે તે 4,000 થી 8,000 રૂપિયાનો ફાયદો થાય છે. અને હવે છે તે સમગ્ર મામલો છે તે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. હવે છે તે સમગ્ર મામલે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે, કારણ કે આ લોકોનો એક એજન્ડા પણ એ ટાઈપનો હતો કે જે ગુજરાતમાં એક હેડની નિમણૂક કરવામાં આવે, સૌરાષ્ટ્રમાં એક હેડની નિમણૂક કરવામાં આવે, સાથે તે રાજકોટમાં જે કહી શકાય કે લોકો છે તેમની સાથે સંકલન કરવા માટે પણ છે તે લોકો છે તે રાખવામાં આવતા હોય છે. એટલે કે આજે સમગ્ર કૌભાંડ થયું છે, પૈસા કઈ રીતના રોકવામાં આવતા હતા, કઈ રીતે છે તે પૈસાનો જે કહી શકાય કે વિડ્રો કરવામાં આવે છે, એ સમગ્ર મામલે છે તે હવે પોલીસે કારભાર છે તે સંભાળ્યો છે. એ સમગ્ર બાબતે હવે બેંક એકાઉન્ટના તપાસ થશે, પરંતુ જે આરોપી છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે તેમને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. સુરતમાં છે તે આજે આને પહેલા પણ છે તે એક ફરિયાદ નોંધાઈ ચૂકી છે, એટલે કે હવે સુરતમાં ફરિયાદ નોંધાઈ છે ડીસીબીમાં, એટલે કે હવે સમગ્ર મામલે રાજકોટથી પણ તપાસ થશે અને સુરતથી પણ તપાસ થશે. સાથે તે પોલીસે લોકોને પણ જણાવ્યું છે કે કેટલા લોકો આનો ભોગ બન્યા છે, આવી સ્કીમનો જો લાભ લીધો હોય તો પોલીસ સમક્ષ આવે, જેથી કરીને આંકડો છે તે સામે આવી શકે. કારણ કે જે રોકાણ છે તે 4 લાખથી વધુનું પણ છે તે લોકોએ કર્યું છે. એટલે કે જે રીતના છે તે બીજેડ ગ્રુપમાં કૌભાંડ થયું હતું તેવું જ તે કૌભાંડ છે તે આ સ્કીમમાં જોવા મળી રહ્યું છે. હવે છે તે આરોપીને પકડવા માટે સાથે તે તપાસનો દોર શરૂ કરવા માટેની તજવીજ રાજકોટ પોલીસે શરૂ કરી છે. 8,000 જેટલા જે લોકો કહી શકાય તેઓ છે તે ભોગ બન્યા હોય તેવી પણ છે તે હાલ અનુમાન છે તે સેવાઈ રહ્યું છે. જી બિલકુલ. અને સાથે રાજુલભાઈ, હજુ સુધી બીઝેડ જે કૌભાંડ બનાસકાંઠા વાળું જે સામે આવ્યું હતું, રાજુલભાઈ આપ તો અવગત જ હશો તમામ બાબતોથી, હજુ તેની સ્યાહી સુકાઈ નથી. વધુ એક કૌભાંડની બાબત રાજકોટથી પ્રકાશમાં આવી છે, આપની પ્રતિક્રિયા? આપના નિર્માણ ન્યૂઝના માધ્યમથી યજ્ઞભાઈ, હું સૌથી પહેલા તો લોકોને વિનંતી કરવા માંગુ છું કે આવી લોભામણી અને જુઠ્ઠી જાહેરાતોથી લોકો પોતે જ બચે. એ જ એનો સૌથી મોટો રસ્તો છે. જેમ આપણા મિત્ર મોહસિનભાઈએ હમણાં જ કહ્યું એમ 4.25 લાખ રોકાણ કરો અને રોજનું 4,000 રૂપિયા વળતર મેળવો 400 દિવસ સુધી, એટલે કે 12.5 લાખ રૂપિયા થાય. યજ્ઞભાઈ, આવી સ્કીમ છે ને કોઈ દિવસ કોઈના ગળે ઉતરે નહીં. અને આ તો ક્રિપ્ટોકરન્સીમાં થયેલું રોકાણ છે, એટલે આ તો આખો મોટો ફ્રોડ આવશે અને આ તો આખો ફ્રોડ ઇન્ટરનેશનલ માર્કેટ સુધીમાં આખો ફ્રોડ પહોંચશે. અને દર વખતે બને છે એમ બીઝેડ કૌભાંડમાં પણ આમાં એના મૂળ સુધી હજી પોલીસ પહોંચી નથી શકી, કારણ કે પહોંચી શકે એમ જ નથી. એમાં ઘણા બધા આંતરિક બાબતો અંદર સંકળાયેલી હોય છે.
એ જ બાબત અહીંયા રાજકોટમાં લાગુ પડશે. પોલીસ પ્રયત્ન કરશે, મહેનત કરશે, આરોપીઓ શક્ય છે કે પકડાઈ પણ જાય, પણ પકડાયા પછી શું એ પૈસા રિકવર કેવી રીતે થવાના છે? જે લોકોની રકમ ગઈ છે એ લોકોની રકમ રિકવર કેવી રીતે થવાની છે? આપણા રોકાણકાર મિત્રોને ખરાબ લાગે એ છતાં હું કહેવા માંગુ છું નિર્માણના માધ્યમથી કે આ ભૂલ આ રોકાણકાર મિત્રોની છે. શા માટે એ લોકો આ લોકોની વાતમાં ફસાઈ ગયા? આવી કોઈ સ્વીકારી ન શકાય એવી વાત એમને માની શા માટે? દર વખતે આપણે જોઈએ છીએ કે જેટલા કૌભાંડો થાય છે એમાં આખરે સહન કરવાનું તો રોકાણકાર ભાઈઓને અને બહેનોને ભાગે જ આવે છે. અને રોકાણકાર મિત્રોએ આવી રીતે જ્યાં વિશ્વાસ મૂક્યો હોય છે ત્યાં આખરે એને રોવાનો જ વારો આવે છે. આ આપણો પાસેનો ઇતિહાસ છે, છતાં આપણા મિત્રો એમાં ફસાય છે. ત્યારે એક બાજુથી રાજુલભાઈ અનમ્યુટ કરજો, આપ ત્યાંથી અનમ્યુટ કરજો એકવાર. જી રાજુલભાઈ, આપ કઈ કહેતા હતા? જી, એટલે મારી વિનંતી છે રોકાણકાર ભાઈઓને કે આવી લોભાવની સ્કીમોથી દૂર રહો. અને હવે અત્યારે જયારે પોલીસે તપાસ હાથ ધરી છે, સુરતમાં ધરી છે તપાસ, રાજકોટમાં શરૂ થઈ છે, આપણે આશા રાખીએ કે આ આપણા જે રોકાણકાર ભાઈઓ બહેનો જે છેતરાયા છે એની મહત્તમ રકમ પાછી મળે. પણ મેં હમણાં કહ્યું એમ આ આખું કૌભાંડ આ ઇન્ટરનેશનલ સ્તરનું હશે અને આમાં તો અત્યારે આવા કૌભાંડો ખૂબ મોટી પ્રમાણમાં થઈ રહ્યા છે. અને યજ્ઞભાઈ અત્યારે ગુજરાતમાં તો શું સાચું ને શું નકલી જ ખબર નથી પડતી. આરટીઓ ચેક નકલી હોય છે, સરકારી ઓફિસરો નકલી હોય છે. રાજકોટમાં તો હમણાં એવું આવ્યું કે નકલી ઘી વેચાતું હોય છે. કોક ગુજરાતમાં કોક જગ્યાએ હમણાં 2-3 દિવસ પહેલા એવું પણ છાપામાં વાંચવામાં આવ્યું કે નકલી દારૂ પકડાયો જે હજી બાકી રહી ગયો હતો. નકલી ઇન્કમ ટેક્સ ઓફિસર પકડાય છે. એટલે ગુજરાતમાં તો આખી નકલીની બોલબાલા ચાલી રહી છે યજ્ઞભાઈ. એટલે એમાં કેટલું નકલી હજુ તો સર તમને એક વાત કરું ને ગ્રાઉન્ડ લેવલની, કે ગ્રાઉન્ડ લેવલ ઉપર અમુક પીડિતો એવા છે ને કે તમે એની વ્યથા સાંભળો એટલે તમારા આંખમાંથી અત્યારે આંસુ નીકળવા માંડે એવી વ્યથા છે. એક અમારા માસી છે સુરેન્દ્રનગરમાં, એક અમારા છે કે આમાં કોઈ પણ સ્કીમ હોય છે એમાં આખરે સહન કરવાનું ગરીબ લોકોને ભાગે જ આવે છે. ગરીબ એક અમારા સમાજના છે એક માસી, ઈ રાંધવા જાય છે, ઘરે ઓલું રાંધવાનું હોય ને એવી રીતે એમના 2 લાખ રૂપિયા છે અંદર. કેટલા? હવે એ રોજના 800 રૂપિયા દાડીએ જાય છે રાંધવા માટે. કેવું લોભને કારણે શબ્દ ન વાપરી શકાય, પણ ગરીબ લોકો લાલચ આવી જાય છે. લાલચ કે 2 પૈસા વધે આપણને, કેવું 2 પૈસાની લાલચ છે. આવા લોકોને એ તો ફાવતું કૌભાંડ. લીંબડીની અંદર મારા એક મિત્ર છે, એમણે એમની છુટ્ટી દુકાન ઉપર લોન લઈને આમાં નાખ્યા 12 લાખ રૂપિયા. છુટ્ટી દુકાન ઉપર લોન લઈને 12 લાખ રૂપિયા. હવે એને હપ્તા ચાલુ થઈ ગયા, હવે હપ્તા ભરે છે તારે. બોલો તમે મને કયો એની દુકાન હરાજી થશે વેલી કે મોડી? હા થઈ જશે ને દુકાન, એને વેચવી જ પડશે દુકાન. એને જ્યાંથી લોન લીધી દુકાન વેચવી પડશે. એના પરિવારની સ્થિતિ શું તમે મને મોહસિનભાઈ સમજાવો છો. હા એટલે આવા ગ્રાઉન્ડ લેવલ ઉપર અમુક તો વિધવા બાઈ છે, અપાઈજ બાઈ છે, અમુક તો એવા પૈસા લઈ લીધા છે ને કે આપણને એવું થાય છે કે આ લોકોનો કુદરતનો ખોફ નથી, પ્રશાસનનો તો નથી પણ કુદરતનો ખોફે મટી ગયો છે. એટલે આ જે તત્વો હોય મોહસિનભાઈ, એને કોઈનો ડર હોતો જ નથી. ખુદાનો ડર હોય ને તો મહેનત કશ માણસો ને આવા માણસોને ખુદાનો ડર હોય જ નહીં. કૌભાંડિયા તત્વોને નથી બિલકુલ નથી રહ્યો કરતા હોય છે. એટલે આમાં મેં આપને બહુ શું કીધું કે આ જે લોકો ભોગ બન્યા છે એની ઉપર એક તરફથી દયા આવે છે, એની ઉપર આપણી લાગણી થાય છે, અને બીજી તરફ એની ઉપર રોષ પણ આવે છે કે અખબારોમાં આટલા બધા આવે છે છતાં આવી લોભાવણી સ્કીમમાં. સાચી વાત છે, કારણ કે અત્યારે જે પરિસ્થિતિ સામે હતી મોહસિનભાઈ, અન્ય એવા દ્વારા કેવી રીતે બીજી વાત એવી છે વિપુલભાઈ કે માણસ છે ને અંજાન ઉપર ભરોસો નથી મૂકતો, આ ઘરના થઈને છેતરી ગયા છે. એવું સાચી વાત છે, બહુ સાચી વાત છે. અને ત્યાંના 3 નામ જોવે એટલે 3 મુલતાની છે. કેવું? જી બિલકુલ. એટલે મોહસિનભાઈ, તમે જેમ કહ્યું કે ના તમે સમાજના સંમેલનમાં મળ્યા હતા, તો અન્ય કોઈ સમાજ અગ્રણીને ત્યારે તો આ બાબતને લઈને તમે વાત કરી, તેમને શોધવાની કોઈ તજવીજ હાથ ધરી?
આ કરી અમારા સમાજના અમે લોકો બધા આગેવાન ભેગા થઈને એકવાર એના ઘરે જઈ આવ્યા હતા, અને એના ઘરે જઈને અમે લોકો બધાએ રજૂઆતો કરેલી કે ભાઈ ગ્રાઉન્ડ લેવલ ઉપર નીચે આપણા સમાજના ઘણા ફસાઈ ગયા છે, એટલે એ લોકોને કાઢવાની કોશિશ કર બોલે તો ફિરોજ. એટલે ફિરોઝે એવું કીધું કે મને ટાઈમ આપજો, ટાઈમ આપે. એ ટાઈમ ની વાત થઈ ગયા 1.5-2 વર્ષ થઈ ગયા એ વાત નહીં કેવા. હા, અમારા સમાજના બધા આગેવાનો બધા ગયા હતા ફિરોજના ઘરે, એના ફાધર ને એના મધર ને બધાને રજૂઆત કરી હતી એ લોકોએ. કેવું કે ભાઈ આવી રીતે આવી તકલીફ છે, એ કેવું પૈસા આપી જ દેવાનો છું, હું બૂચ મારવા નથી, હું બધાના ફોન ઉપાડી લઉં છું, વાત કરી લઈશ, હું પૈસા ટાઈમ ટુ ટાઈમ પહોંચાડી દઈશ. એટલે એ બધું પછી કિંતુ પરંતુ આ ને તે ને ફલાણું ઢીકણું ને પૈસા હજુ સુધી કોઈને પહોંચ્યા નથી. બિલકુલ બિલકુલ. અને અને મોહસિનભાઈ, હમ. ક્રિપ્ટોકરન્સીનો કેસ છે, જેમ મોહસિનભાઈ કહે છે એ પ્રમાણે હું સમજો છું ત્યાં સુધી, એ તો આખો સાયબર ફ્રોડ નો કેસ બનશે આમાં તો. અને બિલકુલ સાચી આ વાત છે. જેટલા જે બન્યા છે એને મેં હમણાં થોડી વાર પહેલા કહ્યું, એને પૈસા ક્યારે મળશે, કેટલા મળશે, એ બધું અનિશ્ચિત છે. આખું વાતાવરણ ગરીબ લોકોનું અનિશ્ચિતતામાં, એનું જે ભવિષ્ય છે ને અનિશ્ચિતતામાં ધકેલાઈ ગયું છે. આ સ્પષ્ટ વાત છે. એટલે મારી તો ફરી વખત એક જ વિનંતી છે, આપના નિર્માણ જેવા મહત્વના માધ્યમથી સમાજના દરેક લોકોને કે આવી લોભામણી સ્કીમોથી મહેરબાની કરીને દૂર રહો. એમાં જ આપણા સૌનું હિત રહેલું છે. બિલકુલ કારણ કે બિલકુલ આ સાચી લોકો વાત છે ને છે. બોલવા હોય છે, અને જાતના વિડીયો બનાવી શકે છે, યુટ્યુબ ઉપર આવી શકે છે, અને એ બધું એ લોકોને કરવાનું બહુ ફાવતું હોય છે, અને ઇમોશનલ લેક્ચર્સ પણ આપતા હોય છે. અને એટલે કે એક સવાલ, એ લોકોને એટલે તમે કે યુટ્યુબ ઉપર સર્ચ મારો ને, યુટ્યુબર ઉપર બ્લોક ફિરોજ મુલ્તાની, એટલે યુટ્યુબર ઉપર 1000 વિડીયો આવશે. એના કેટલા આવશે? હા, 1000 વિડીયો એના મોટિવેશન વાળા, ગાડી છોડાવતા વાળા, સમજાવતા વાળા, મલેશિયા વાળા, સાવજ રેસ્ટોર વાળા, બધા વિડીયો યુટ્યુબ ઉપર સેવ જ છે કેવા. અને મોહસિનભાઈ, તમે જે અત્યારે આ ફરિયાદ દાખલ કરી, એટલે તમને ક્યારે ખબર પડી કે ના અત્યારે આ ભાઈ માત્ર અમને જે સ્કીમ જ આપી રહ્યો છે, કોઈ બાબત અત્યારે સામે આવતી નથી, અમને ક્યાંક છેતરી જ રહ્યો છે? અમને તો ખબર પડી ગઈ હતી 2022માં 10મા 11મા મહિનામાં જ ખબર પડી ગઈ હતી કે આપણી જોડે ફ્રોડ થઈ ગયું છે. હવે આપણે મીઠા મોટા પૈસા કઢાવવાની ગણતરી હતા કે આપણા પૈસા નીકળી જાય. એ આપણને ફોન ઉપાડતો હતો, જવાબ આપતો હતો, પણ હવે એ આપણને અઠવાડિયું, 2 દિવસ, 4 દિવસ, 10 દિવસ, 5 દિવસ પછી આપું, અઠવાડિયા પછી આપું, બસ આ થોડુંક જ કામ અટકાય જાય પછી આપી દો એમ કરી 2 વર્ષ ટપાડી દીધા એને. કેટલા 24 મહિના પૂરા થઈ ગયા. બિલકુલ બિલકુલ. અને અત્યારે હાલ વોટ્સએપનું કાંઈ નામે નથી પાડ્યું એમણે. અને અત્યારે હાલ તમે ફરિયાદ કરી, ફરિયાદમાં અત્યારે હાલ તો કઈ બાબતોને આવરી લેવામાં આવી છે? હા, એટલે ફરિયાદની અંદર એ જ કીધું છે કે વહેલી તકે આ લોકો ઉપર ગુનો દાખલ થાય અને પ્રશાસન કડકમાં કડક વલણ કરે એ લોકો સંગાથે. અત્યારે જ માંગ છે. મોહસિનભાઈ, ક્યાં અત્યારે હાલ તો પોલીસમાં ક્યાં તમે રજૂઆત કરી અત્યારે? મેં આપણે જગદીશ સરને એક આપેલી છે અરજી, અને બીજી મેં તાલુકામાં આપેલી છે. અન્ય કોઈ જિલ્લા કે શહેરમાં આ ઉપર ફરિયાદ થઈ છે? હા, લીમડીમાં અરજી થઈ, ફરિયાદ નથી થઈ. સુરતમાં એક ફરિયાદ થઈ છે અને લીમડી અરજી થઈ છે. પછી અરજીઓ આપણે બીજી પુનાની અંદર, નાસિકમાં, મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાએ થઈ છે અરજીઓ આની. અને મોહસિનભાઈ, હજુ અન્ય જે ભોગ બનનાર છે કેમ હજુ સુધી બહાર આવ્યા નથી? એટલે લોકોને એવું છે, ઓલા લોકો રજૂઆત જ એવી કરે છે કે જો તમે કઈ કરશો તો તમારા પૈસા આવ જશે, હું નહીં આપું કેવું. એટલે પબ્લિક ને એવું થાય કે યાર આપણે બગાડીશું તો પૈસા આવતા છે, એ નહીં આવે કેવું. પબ્લિક તો એક તરફ પૈસા આપીને ફસાઈ જ ગઈ છે બધી બાજુથી. એટલે પબ્લિક થોડીક ઓપનમાં આવતા બીવે છે. પબ્લિક ક્યારે આપણે ઓપનમાં આવીશું, ઓલો કદાચ આપવાનો તો પૈસા એની જોડેથી લેવાના છે, એટલે આપવાનો જો પૈસા અને નહીં આપે તો આપણે ફસી જઈશું બધી બાજુ. અને સૌરાષ્ટ્રમાં આમ ટોટલ કેટલા વ્યક્તિઓ જોડે આ પ્રકારનું કૌભાંડ થયું છે? સૌરાષ્ટ્રની અંદર લગભગ સમજી લો ને કે 35-40 જણા આપણે રાજકોટમાં હશે. આપણે કેટલા, અને ટોટલ ગુજરાતની અંદર લગભગ 6-7-8 હજાર જેવો આંકડો નીકળે. બરાબર છે, ઓકે. વિપુલ, અત્યારે તપાસ કેવી રીતની હાથ ધરવામાં આવી છે? તપાસની વાત કરવામાં આવે તો જ્યારે જે ભોગ બનનાર લોકો છે તે સીપી સાહેબ એટલે કે પોલીસ કમિશનરને રજૂઆત કરવાની વાત હતી. સાથે જ તે જે કહી શકે કે ડીસીપી ને રજૂઆત કરી હતી. એટલે કે સૌ પ્રથમ છે તે જે ક્રિપ્ટો કરન્સીની વાત છે કે ક્રિપ્ટો કરન્સીને છે તે લીગલી છે તે કરન્સી નામ આપવામાં આવશે, અને તેવી છે તે લોભામણી કંઈક જાહેરાત છે તે કરવામાં આવી હતી કે કરન્સી લીગલી કરન્સી કરવામાં આવશે.
સૌપ્રથમ તે આ મામલે સાયબર ક્રાઇમ સુધી પહોંચતો તેવું પણ છે તે હાલ લાગી રહ્યું છે, પરંતુ જે ફરિયાદ છે તે એકવાર થઈ ચૂકી હતી અને જેના કારણે છે તે હાલ છે તે કહી શકાય કે જે સમગ્ર મામલે છે તે સુરતમાં ફરિયાદ નોંધી ચૂકી છે, એટલે હવે તે આ ફરિયાદ ફરીથી રાજકોટમાં નોંધાશે કે શું તપાસ કરવામાં આવશે. આ માધ્યમથી આપ લોકોને શું એક અપીલ કરશો કે ના તરાલ જ્યારે આ પ્રકારની બાબતો સામે આવતો તો તેનાથી દૂર રહેવું? આપણને લોકોને કહેવાનું જે થાય છે કે ઘરે બેઠા તમને કોઈ પણ ધંધો મળે એટલે સમજી જવાનું કે એની અંદર ફ્રોડ આવે. સિંગલ ડબલ ની વાત થાય એટલે ફ્રોડ સમજી જ લેવાનું તમારે. સાચી વાત છે. અને તેની સાથે એમ કહેવાય ને મોહસિનભાઈ કે જે તરાલ અન્ય જે ભોગ બનનાર છે એ બધા પણ બહાર આવે, આપ તેના માટે પણ શું કહેશો? હા, એટલે એ લગભગ સમજી લો ને કે કદાચ આપણા કાર્યવાહી આગળ વધશે એટલે 1000% આવશે પબ્લિક બહાર. બિલકુલ બિલકુલ. રાજુલભાઈ, જે પ્રમાણેની પરિસ્થિતિ સામે આવી છે, જે બાબતો અત્યારે તો સામે આવી છે, તો એ અનુસાર અત્યારે તો આપ શું કહેશો? કારણ કે એમ કહેવાય ને કે ના એક બાદ એક ઘટનાઓ તો ઘણી બધી સામે આવતી હોય છે, પણ હજુ સુધી લોકો ક્યાંક સમજતા નથી ને તેવી બાબત પણ સામે આવી છે. ચાલુ રાખજો. યજ્ઞભાઈ, લોકોએ જ આમાં મેં હમણાં કહ્યું એમ લોકોએ જ સમજવાની જરૂર છે, અને જ્યાં સુધી પોલીસ તંત્ર તો કામ કરશે જ એની રીતે, એમાં આપણને કોઈ શંકા નથી. પોલીસ તંત્ર બનશે ત્યાં સુધી આમ કૌભાંડના મૂળ સુધી પણ પહોંચશે જ, અને લોકોએ જે ભોગ બનેલા લોકોએ છે એ લોકોએ પણ આગળ આવવાની જરૂર છે. અને સૌથી મહત્વની વાત એ છે કે બનાસકાંઠાની વાત તો દૂર રહી, રાજકોટમાં પણ આવા ભૂતકાળમાં આવા કેટલાક કિસ્સાઓ બન્યા છે. અને ભૂતકાળમાં રાજકોટમાં વીસીનું એક બહુ મોટું ચક્ર ચાલતું, આ વિપુલભાઈને ખબર હશે, પત્રકાર તરીકે, કે જેમાં વીસીમાં પણ અનેક નાણાં ગુમાવ્યા હતા અને કેટલાકને ઘર છોડવાનો વારો આવેલો, શહેર છોડવાનો વારો આવેલો. એ જ રીતે વ્યાજે રકમ લઈને પછી 5 લાખ રૂપિયા વ્યાજે લીધા હોય અને 50 લાખ રૂપિયા ભરવા પડ્યા હોય, એવા બનાવો પણ અવારનવાર ગુજરાતમાં બને છે. આપણે અખબારોના માધ્યમથી તે વાંચીએ છીએ. મોહસિનભાઈએ કહ્યું એમ આપણે એક જ આશા રાખીએ કે જે તમને આવી રીતે છેતરવા આવે, આવી તમને આંબા આંબલી બતાવે, આવી લોભાવની સ્કીમો રજૂ કરે, એનાથી મહેરબાની કરીને દૂર રહો. અને જે લોકો ભોગ બન્યા છે એવો વહેલી તકે આગળ આવે, પોલીસને એનો બધો જ બંદો સપોર્ટ કરે, તો પોલીસ અને જે પોલીસ દસ્તાવેજો માગે એ પોલીસ તંત્રને રજૂ કરવા જોઈએ. તો આપણે આશા રાખીએ કે પોલીસ તંત્ર આ લોકોને કંઈક ન્યાય અપાવી શકશે. સાચી વાત છે. તો હવે જોવાનું એવું કે રાજકોટમાં જે પ્રમાણે એકા ડબલની જે સ્કીમની બાબત જે અત્યારે તો સામે આવી છે, તો હવે તેમાં રાજકોટ પોલીસ દ્વારા અત્યારે તો કેવી રીતની તપાસ હાથ ધરવામાં આવશે? કારણ કે જે પ્રમાણેની બાબત સામે આવી છે, 12,75,000 જે કરવાની બાબત જે સામે આવી હતી, એ પણ 400 દિવસમાં, જેમાં રોકાણ ડબલની જે સ્કીમ અત્યારે તો સામે આવી હતી, મોહસિનભાઈ મુલતાની દ્વારા તો અત્યારે ફરિયાદને જે રજૂ કરવામાં આવી છે, અરજીઓ પણ કરવામાં આવી છે, સુરતમાંથી પણ હવે અરજી સામે આવી છે. તો હવે જોવાનું એ રહ્યું કે પોલીસ દ્વારા હવે કેવી રીતની તપાસ હાથ ધરવામાં આવશે, અને સાથે સાથે જ જે આ પ્રકારની જે બાબતો જે સામે આવતી હોય, નિર્માણ ન્યૂઝ ફરી એકવાર આપ સૌને અપીલ કરે છે કે આ પ્રકારની સ્કીમમાં અત્યારે તો પડતા નહીં, અને જો કદાચ અત્યારે તો જો આ બાબતો સામે આવતી હોય તો પોલીસને જાણ કરવી પણ અત્યારે તો ઘણી જરૂરી જોવા મળતી હોય છે. તેની સાથે વિપુલભાઈ, મોહસિનભાઈ અને રાજુલભાઈ, આપ ત્રણે આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ રજા આપશો. નમસ્કાર.